બાબુની બહુ મજા લેવાની છે આજે. તે મારી સ્ટોરી જે મૂકી એના ઉપર ઇમોજી કેમ મૂક્યું એ અમારી શોર્ટ ફિલ્મ નજીકના દિવસોમાં આવવાની છે. હેક્ટિક કામ છે મારા માટે. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો કેડો હાલ હે સખાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે 12 અને ગુડ મોર્નિંગ મારી થઈ છે અત્યારે. રીઝન છે કે ગઈકાલે 4 વાગે મેચ પતી હતી અને પછી ઘરે જઈને મને ઊંઘ નહોતી આવી. હું રીલ્સમાં ચડતો હતો. વાગી ગયા હતા મારા 5. સવારમાં જીમવાળામાંથી 2 ફોન આવ્યા છે, ઉપાડાયા નથી કેમ કે હું સૂતો હતો. સો એ પણ આજે સવારમાં મિસ કરી છે. પ્લસ હવે અત્યારે લેટ જઈ રહ્યા છીએ ઘરે. સોરી ઘરે ક્યાં યાર, દુકાને. આજનો દિવસ ક્યાં જાય છે જોઈએ છીએ, બરાબર. અને કહું છું देखते हैं कहाँ जाते हैं क्या करते हैं, आपको सब दिखाया जाएगा. यहीं पे 2 मैच खेले थे. इस तरफ जाए घर से बहुत नजदीक था. नया ग्राउंड. સો ચલીએ ગાઈઝ, લેટ્સ ગો. સો ગાઈઝ આજે આવી ગયા છીએ ભાઈ પહેલા ગાડી દોડાવવા માટે, બરાબર છે. કેમ કે બહુ દિવસથી ખરાબ થઈ રહી છે અને દોડાયા વગર હવે ચાલે એવું છે નહીં. અને પહેલા વ્યવસ્થિત વોશ કરાવડાવી દઈએ. એટલે નીચે કઈ ગેપ પડી ગઈ એવું લાગી રહ્યું છે. મને જોવું પડશે કાથી થયું છે આને, બરાબર. એટલે ચેક કરી લઈએ. બાપુનો બર્થડે પણ છે આજે, યુગનો, બરાબર. સ્ટોરી તો બહુ હેવી લગાવી દીધી છે આપણે ઇન્સ્ટાગ્રામ પર, પણ હમણાં 1 કલાક 1.5 કલાકમાં આવે છે. પછી મજા કરીએ. બાબુની બહુ મજા લેવાની છે આજે. તું કંકોત્રી હાલવા આવ્યો છું અહીંયા કે એડવાઇસ આલવા માટે? પેલા એ વાત કર. અપૂર્વ મને મોકલ્યો, ક્યાં નહીં આવ્યો 2 દાડાઈ, તો જઈને સલાહ હાલતો એને. આપણો જીમ પાર્ટનર છે અને ગાઈઝ આપણી જોડે એકચ્યુઅલીમાં બર્થડે બોય. તે મારી સ્ટોરી જે મૂકી એના ઉપર ઇમોજી કેમ મૂક્યું મને બહુ દુઃખ થયું. ફરી મૂકીશ તારા માટે 5 ફોટા મૂકું એવું છું, તને ખબર છે ને પાછી. હે તે કેમ ઇમોજી મૂક્યું? મને ના ગમ્યું. હે પ્રેમ પૂર્ણ ઇમોજી અરે એવું કરાય યાર. મેં કેટલી મહેનત કરી. અરે એવું નહીં, મેં જે સ્ટોરી મૂકી ને એના પર મોટું ઇમોજી કરી દીધું, ના દેખાય એવું. બોલ. હા તો બર્થડે બોય છે ને, તારો જોઈને હું કરું? તારે એનું જ એના પર જ કરી દીધું એને. કેટલી મહેનત થી મેં સ્ટોરી બનાવી હશે તું વિચાર. એ વસ્તુ મહેનત કેટલી કરું સ્ટોરી બીજા 4 ફોટા મૂક. હા અરે બહુ હેવી વિજય માર જોડે. એ પેલો હું બતાવાળો કઈ ફોટો તો એમાં મૂક્યું છે ને, આખો આમ કરે. હા હાલો મેન્શન બેક કરી થાળે પેલું મોટું કરી દીધું. મારી આંથી ગંદી સ્ટોરી હોય કોઈ બંધો જોડે. હું યુકી માં હતો ને, કંકોત્રી હાલવા આવ્યો છે ભાઈ. વર્ક પર કામ તાર લગનમાં પણ તું 4 દિવસ પહેલા કેમ હાલવા આવ્યો એની વાત કર, બીજી બધી વાત ના કર, બરાબર. અને તું જે રીતે લોકોને છેલ્લે અપાય, આ જે રીતે તું હાલવા આવ્યો ને એ રીતે અમે આવશું. જો આગ્રામાં તાજમહેલ હોય ને, હા નક્કી કર લે. હું કેમ નજીક હોય ને ત્યારે જ જોવા જાય. બહુ તીવ્ર ઈચ્છા થાય ને ત્યારે, રોજ ના જવાય. નજીક વાળા ના જાય એમ કે, દૂર વાળા જાય. દૂર વાળા પહેલી આલવી પડે, નજીક વાળા ભૂલી જાય. કંકોત્રી આપી છે ભાઈ એને મને. આવું તો પડશે. જોઈએ આપણે ક્યારે જવું, શું કઈ રીતનો ટાઈમ નું સેટિંગ કરવું, આ તે બધું. ટાઈમ બાઈમ લેટ આલ્યું એટલે પછી મારે એડજસ્ટ કરવું પડે ને બધા. તો લેટ આઈ તો ભૂખ્યો રહે. એક્ચ્યુઅલી ખાતો હું નથી, તને ખબર નથી. ડાયટ મને ખબર છે એનો ડાયટ એનો. અમે તમારી રીલ્સ જોઈ છે. સો ગાઈઝ ફાઇનલી હું થઈ ગયો છું તારે રેડી એટલા માટે કે હું ભૂલી ગયો તો. આમ યાદ પણ હતું ને જીગુભાઈ યાદ કરાવી દીધું મને, એટલે સારી વસ્તુ થઈ ગઈ કે આજે વિધિના ત્યાં ફંક્શન છે. વિધિ એ અમારી શોર્ટ ફિલ્મ નજીકના દિવસોમાં આવવાની છે. નજીકમાં આવી જશે ગાઈઝ. આ શુભમના પ્રકાપે કશું થતું નથી, એ એડિટ નથી કરી રહ્યો એના લીધે. બાકી બધું અમારી સાઈડથી બધું ડન હતું, ક્લિયર કરીને એને આપવામાં આવેલું છે. સો કઈ ન્યૂ વસ્તુ એમની આજે લોન્ચિંગ છે, જે જગ્યા પર હું જઈ રહ્યો છું અત્યારે. વાગ્યા છે 8:30, ઠીક છે. સો લેટ્સ ગો, भी चलते हैं. पार्टी है वहाँ पे आज, गेट टुगेदर जैसा है, और इनवाइटीज को ही बुलाया गया है और देखते हैं क्या है पार्टी में और कैसा है, किस चीज़ का ओपनिंग है, वो सब आपको दिखाएंगे. अभी चल रहा हूँ, मैं जा रहा हूँ रास्ते में, मैं जा रहा हूँ गांधीनगर की साइड. और बात ये है कि हाँ युग आया था, युग की बर्थडे है आज, बराबर. बापू નો બર્થડે છે ભાઈ આજે. બાપુને હું બાપુ 2 જતા. મેં કીધું બાપુ કેક લઈ આવીએ, બાપુ કેક કાપી નાખીએ. બાપુ કે તમે કેક નહીં ખાતા, હું નહીં ખાતો. મેં કીધું વાત સાચી છે. મેં કીધું લાઈન ખોટી વેસ્ટ નહીં કરવી, બધા આવશે ત્યારે કાપશું. મેં કીધું કોઈ વાંધો નહીં. મેં કીધું એમ ના થઈ જવું જોઈએ કે બર્થડે દિવસે કેક ના કાપી એમ, બાકી બધું 2 નંબરની વાત છે. કે ના ભાઈ ના, બધા આવે પછી આપણે ભેગા થઈને કાપશું. મેં કીધું ઓકે નો વરીઝ, કોઈ પ્રોબ્લેમ નથી. સો બાપુની કેક રહેવા દીધી છે અત્યારે, પછી કાપવાની છે. સો અત્યારે તો જાઉં છું ગાંધીનગર. પહેલાં જઈને ફંક્શન બતાવીએ, પછી જોઈએ છીએ શું કરીએ છીએ. લેટ્સ ગો. સો ગાઈઝ ચલો ફાઇનલી ઇવેન્ટ થઈ ગઈ છે ખતમ. એના પછી હું ને જીગુભાઈને અમે લોકો આવ્યા હતા જમવા માટે, જમી લીધું છે અને હવે આપણે જઈશું અત્યારે
બધા ભાઈ બધા જોડે બેસવા માટે, બરાબર. એના પછી જોઈએ છીએ શું કરીએ છીએ શું નહીં, એ બધી વસ્તુ તમને બતાવવામાં આવશે કે નહીં એ પણ મને નથી ખબર, બરાબર. બટ અત્યારે તો હું જઈ રહ્યો છું ઘર સાઈડ. વાગી ગયા છે 11:30. સુઈ જવાનું છે, વહેલું ઉઠવાનું છે ને ગામડે જવાનું છે. એ બધું બહુ હેવી હેક્ટિક કામ છે મારા માટે આજે. બટ ચલો કોઈ વાંધો નહીં. સો ચલે લેટ્સ ગો. આવું બધું મને ખબર જ હોય કે ભાઈ ક્યાંક બેસવા જતા રહીને એટલે લેટ થઈ જ જાય. સો 1 વાગી ગયો છે ને હવે હું જઈ રહ્યો છું ઘરે જઈને સૂઈ જઈશ થોડીક વાર. ધેન મારે 5 વાગે ઉઠીને જવાનું છે. ओके सो लेट्स गो. चलो भाई चलते हैं. सबसे पहले घर जाके सो जाएंगे, उसके बाद सुबह का सुबह देखेंगे. ठीक है गाइज. सो चलिए आज के दिन के लिए बस इतना ही. बाय बाय, गुड नाइट. डू वॉट एवर यू वॉन्ट टू डू मैन, बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय. जय श्री राम. हर हर महादेव. जय अम्बे मां, गणपति बाप्पा.